રાજ્યમાં આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ સહિત 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદ વરસતા મેચ રસિકોમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો આજે રાત્રે અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ રમાવાની છે. ત્યારે વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો વરસાદ વરસતા મેચ રસિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ સહિત 20 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસે તેવી શક્યતા છે. ત્યારે વરસાદ વરસતા મેચ રસિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે અમદાવાદમાં જે ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે વરસાદમાં આ મેચને લઈને ક્યાંક ને ક્યાંક મેચ રસિકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, એક તરફ અમદાવાદમાં મેચ રમાવાની છે ને બીજી તરફ ભારે વરસાદની આગાહી છે. હાલ વરસાદ પણ ક્યાંક પડ્યો છે, તો મેચ રસિકોમાં જે ચિંતાનો માહોલ છે, શું કહેશો? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જ્યારે આઈપીએલની જે ફાઇનલ મેચ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ત્યાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેના પગલે અમદાવાદના અમુક વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આઈપીએલ મેચ છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આઈપીએલ ક્રિકેટ ચાહકોના જે રસિયાઓ છે તે હાલમાં અત્યારે ક્રિકેટ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે, પરંતુ જે પ્રમાણે જે વાતાવરણ છે તે વાતાવરણ ક્યાંક ને ક્યાંક જે આઈપીએલ મેચ છે તેની અંદર વિઘ્ન બની શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ મેચ રમાવાની છે. તો વરસાદ વરસતા મેચ રસિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના 24 જિલ્લામાં આજે મેઘ સવારીની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ અને મહેસાણાને પણ મેઘરાજા ગમરોડી શકે છે. અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે.